હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે. તો આજે અમે જવાના છે બાઇક લઈને. તો ચાલો તમને બાઇક બતાવું. અને અમે ટોટલ 5 જણા જવાના છે. અમે અહીંથી 4 અને રાજુલાથી 1 જણ આવશે. તો ચાલો તમને બાઇક બતાવું. આ છે 3 બાઇક. એક છે હિમાલયા અને બીજી છે ટીવીએસ રાઇડર. નિખિલ મામા, શું કહેવાનું તમારે? અચાનક 4 વાગ્યાની પેકિંગ જ હાલે છે. આ બધું નીતિનભાઈના કારણે. 4 વાગ્યાની પેકિંગ જ હાલે. નીતિનભાઈ, તમે શું કરવાનું છે? હા, તમે બોલતાય નહીં. આપણે બોલતો તને ગાડીમાં પેકિંગ થઈ રહ્યું છે. ચાકુ નહીં વિસા હાઉસ હાલ ને તારા સુધા આ બધે મેં છોડવા આવ્યા. કેમ છે ભાઈ? તને કેમ છે ઢીમા ભાઈ? બીજા તો અમે ઉભા. કામનાથ મહાદેવ. આજની શરૂઆત કરવા પહેલા મહાદેવના દર્શન કરી લઈએ. કામનાથ મહાદેવ. જય શ્રી મહાકાલ. વાણીથી નીકળવાનો સમય થઈ ગયો. આ જાઉં લોગર. ચાલો નીકળીએ રાજુલા તરફ. 68 શું કેવું તમારું? અમારો માણસ એક રહી ગયો દરિયા. રસિક જગ્યા ખાલી છે. રસિક નારિયેલ ભંગાઈ ગયું. સારા જેવી ભાંગ્યું ને શેઠ. તો વાંધો નહીં. લાવો લાવો. રાજુલાથી ભાઈબંધ લેવાનો તો ભાઈબંધ પર આવી ગયો. 5 જણાનું ગ્રુપ. તો ચાલો જઈએ. આપણે ફૂલ સેફટીમાં થઈ ગયા છે ત્યાં. ચાલો નીકળી આવે અહીંથી. પેલો કિલો ટાંકી ફૂલ 793 રૂપિયામાં ટાંકી ફૂલ. ચા બ્રેક. પછી ફરી જાય આમ કામ સવારનો નાસ્તો થઈ ગયો છે. હવે નીકળીએ છીએ સારંગપુર તરફ. બાઇક પૂરી લોડ હે. બંદે ચીલે. ચા પીવા માટે બીજો બ્રેક. બોલો પાછળ ગીત સાંભળે તો પાછળ બોલે થોડો.
ફાઇનલી દાદાના ધામમાં પહોંચી ગયા છે, તો ચાલો આપણે જઈએ દાદાના દર્શન કરવા. મામા આયા તમે દાદાના ધામમાં પહોંચીને કેવું લાગ્યું? બહુ મજા આવી. બહુ મજા આવે ખબર નહીં. નીતિનભાઈ તમને કેવું લાગ્યું? અમને મસ્ત લાગ્યું છે. હવે દર્શન કરવા બસ. જાય અમે. હું કઈ ભાભી હું કઈ ભાઈ તમને કેમ લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. સચિનભાઈ મને થોડું મજાનું લાગી ગયું છે ને હવે બહુ જ મજાનું લાગી ગયું. એવું તો હાલો દર્શન કરવા. દાદાના દર્શન કરવા માટે ભીડ જોવો તમે. આ બધા લોકો દરવાજો ખોલવાની વાટ જોઈ રહ્યા છે. ફાઇનલી ગેટ ખુલી ગયો છે. આ છે મંદિરની સામેનો ગેટ. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ગૌશાળા. ગૌશાળાની ગાયો. આ છે એની ગૌશાળા. નાનું વાસરડું. સામે છે ભોજનાલય. અને બાજુમાં છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. તો ચાલો અંદર જઈએ ને જોઈએ. વડતાલ ધામની બાજુમાં જ છે શ્રીફળ વધારવાનું હનુમાનજી મહારાજ. સ્ટોરમાં તમને અલગ અલગ મૂર્તિ જોવા મળશે, જે તમે અહીંથી પરચેસ કરી શકશો. આ છે આખી સ્ટોર. સામે છે પ્રસાદ ઘર. આ છે મંદિર. કિંગ ઓફ સારંગપુર.
સાળંગપુર આવો છો તો તમને નાઇટ રોકાવા માટે બેસ્ટ ઓપ્શન વ્હાઇટ હાઉસ અને બાજુમાં છે તે ત્યાં પણ રોકાવાનું મળી જશે. અમે રોકાયા છે વ્હાઇટ હાઉસમાં, તો ચાલો તમને રૂમ બતાવું. અને રૂમની શું પ્રાઇસ રહેવાની છે તે તમને બતાવવા આજે. અહીંયાથી રૂમ બુક થઈ જશે. આ છે રૂમની પ્રાઇસ. તૈયાર કે ભોજનાલય કિંગ ઓફ સારંગપુર. નાના છોકરા લાવ જાઉં. સુંદર મજાનો રોડ છે અને એમાં અમારા વડીલ સનસેટનો મજા લઈ રહ્યા છે. દાઢ વધતી જાય છે અને અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. અને અમે સારંગપુરથી ડાકોર જવા નીકળી ગયા છે. ચાલો ડાકોર જઈએ. આવો ભાઈબંધ, કેમ છો? મજામાં ને? હા. ફોટોશૂટ પ્રોફેશનલ ફોટોગ્રાફી એસબી જેએફડી. હા હાય, એક નંબર. ઓહો આ પુલની અંદર પુલની ના આપણી પુલની પેલા બહુ હતા ખોલી દી પેલા હે પેલા બહુ હતા ખોલી આપણી ના આવો નજારો તમને સારંગપુરમાં જોવા મળે.